શ્રી શ્રી વલ્લભા. આજે 11 નથી. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી યમને માં શ્રી ગુસાઈજી પરમ ગોકુલ નાથ દાવ દયાળ કી श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण. ए ग्रंथ में लख्यु छे के करोड़ो जन्म पुण्य कर्या होय અને ભગવાન એમ કે મારે તનાની રિસિપ્ટ આપવી છે, મારે તનાનું ઇનામ આપવું છે, મારે તને ખુશ કરવી છે, તો ભગવાન દીકરી આપે. દીકરી બધાના ઘરે નથી હોતી મારા વાલા. ઘણાને 2 દીકરા હોય, ઘણાને 2 દીકરી હોય, पर अमरा विमला बा ने मारा भगु पप्पा भगु दादा एटला पुण्य भेगा कर्या के आजे एमने दीकरी नहोती, 4 दीकरा हता, पण भगवाने एमना दीकराना घरे दीकरी आपी. अने मारुं एवुं मानवुं छे के आपणा घरे दीकरीनो पेलो प्रसंग छे. दादी बैठा होय, दादा उपरथी आशीर्वाद आपता होय, जेने 3 काका होय, आटली काकीओ होय, भाभी होय, अने दीकरीने ज्यारे सारूं मळे ने त्यारे एक आंख रडती होय अने एक आंख हसती होय. सारूं मळ्युं एनो आनंद, पण हवे मारुं घर खाली थई जशे, હવે અહીંયા તારા ભણકારા ગુંજશે, હવે કાંઈ જોઈતું હશે તો હું બૂમ કોને પાડીશ, તને ભાવતો બનાવીશ તો હવે હું કોને ખવડાવીશ. દીકરીનો ખાલીપો ક્યારેય પૂરો થતો નથી મારા વાલા. માં તો છે ને 9 મહિના બાળકને પેટમાં રાખે ને અને પ્રસવ થાય એટલે માં બને, પણ બાપ માં ક્યારે બને ખબર તમને? બાપ માં ક્યારે બને? જ્યારે દીકરી ઘરમાં જન્મ લે સૌથી વધુ રાજી થતો હોય તો બાપ, મારા કાળજાનો ટુકડો આવ્યો, મારા ઘરને દીપાવનારી મારી દીવડી આવી. દીકરી મોટી થાય ને એટલે માં ધીમેકથી કે હવે આપણે શોધવું પડશે. ના ના, હજી મારી દીકરી નાની છે. બાપને ક્યારેય દીકરી મોટી ન લાગે. અને પછી સારું મળે, નક્કી થાય, સગાઈ થાય, અને કેવા આજે લગ્નના ગીત ગાવાય આપણે આવ્યા. આ બંગલો રળિયામણો દીકરી રૂમઝૂમ કરતી હોય ને તો બહુ સરસ લાગે. મહેમાન આવ્યા હોય, દીકરી જમવા બેઠી હોય અને જુએ કે ભજીયા બનાવીને મમ્મી દવાખાને ગઈ છે અને મારા કાકાને ભજીયા બહુ ભાવે છે, તો થાળીમાંથી ને જુદા કાઢીને મૂકી દે, પપ્પા કાકાને ભજીયા બહુ ભાવે છે, લઈ જાઓ ને બહાર. આ દીકરી ઘર તો ઢાંકે, કુટુંબે ઢાંકે અને સંસ્કાર દીપાવે એ દીકરી. તો આવી દીકરીને લગ્ન હોય એટલે દોડા દોડ, જે જોઈતું હોય એને કોઈ વાતની કમી ન લાગે. અને બાપ જ્યારે બહાર વળાવવા જાય ત્યારે કાનમાં પૂછે, બેન કશી ખામી રહી ગઈ હોય તો માગી લેજો. જોઈએ છે ગાય. ત્યારે દીકરી એમ કે
પપ્પા તમે બધુંય આપ્યું પણ તમારા સિવાયનું આપ્યું. પપ્પા તમે બધુંય આપ્યું પણ તમારા સિવાયનું આપ્યું. અને બાપ માંડવામાં આવીને ઢગલો થઈ જાય ત્યારે બાપ મા બને મારા વાલા. તો મારો કેતન બાપ અત્યાર સુધી હતો, હવે એ મા બનવા જઈ રહ્યો છે. દાદી એવા આશીર્વાદ આપે. વલ્લભ, ગુસાઈજી, યમુનાજી, ઠાકોરજી આશીર્વાદ આપીને એમ કે તું જ્યાં જાય છે ત્યાં ઉમરાનો દીપક બનજે. ઉમરામાં દીપક મૂકે ને તો બે બાજુ અજવાળું આપે. તો દીકરી બે કુળને ઉજાડે. અને પુત્રીના લક્ષણ પારણામાં અને વહુના બારણામાં. હર્ષાબેનને તું ઓળખતી નથી, પણ મેં કીધું તમારે અમારે ગાવાનું હતું કે અમે તો રાજી થશું. બસ આ રાજીપો જોયો ને મારવાલા, તો અમે અજાણ્યા લોકો રાજી થઈ ગયા કે શ્રેયાને આંખની પલક પર મા બાપે ઉછેરીને મોટી કરી છે. એક લગ્નનું ગીત છે, પ્રસિલ કુમાર તમે સાંભળો ને મારી બેની છે નાનેરું બાળ રે, પ્રેમથી સાચવજો. પાણી માગે તો દૂધ આપજો ને એના જાજેરા કરજો જતન રે, પ્રેમથી સાચવજો. કેવું ન પડે એવું સાસરું, એવા વેવાય વેલા હૈયું ઠરે. તો વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે હે વલ્લભ, આ દીકરી અરમાન, અપેક્ષા, ઉમંગ, આનંદ, ઉત્સાહ લઈ અને સાસરે જાય છે તો એવી સુખી થાય કે એને વાર તહેવારે બોલાવવી હોય તો એમ કે મમ્મી મારા સાસુની હારે મારે બહાર જવાનું છે ને એટલે હું નહીં આવું. બસ આવું સાસરું પ્રભુએ આપ્યું આપણને બધાને આનંદ. ઠાકોરજીનો એક પ્રસંગ કહી, વરકન્યા કેવા હોય, પ્રેમની વાત સાંભળવી હોય, જાણવી હોય, જોવી હોય તો કૃષ્ણ અને રાધા સિવાય શક્ય જ નથી. એમનો પ્રેમ એવો છે. એક કવિને રાષ્ટ્રપતિનો એવોર્ડ મળ્યો તો ટીવીના ઓલા એન્કર હતા એનું ઇન્ટરવ્યૂ લેતા હતા કે તમારી આટલી બધી કવિતાની અંદર કૃષ્ણ અને રાધા જ રાધા, કૃષ્ણ અને રાધા જ રાધા. ત્યારે પેલા કવિએ જવાબ આપ્યો, પ્રેમની વાત કરવી હોય તો રાધા કૃષ્ણ સિવાય બધું અધૂરું, રાધા કૃષ્ણ હોય તો બધુંય મધુરું મધુરું. યમુના કિનારે કાના રમતા તા એકલા, યમુના કિનારે કાના રમતા તા એકલા, જોતા તા રાધાજીની વાટ રે, વ્રજમાં આજે વધામણા. જોતા તા રાધાજીની વાટ રે, વ્રજમાં આજે વધામણા. યમુના કિનારે કાના રમતા તા એકલા, યમુના કિનારે કાના રમતા તા એકલા, જોતા તા નંદ બાવાની વાટ રે, વ્રજમાં આજે વધામણા. જોતા તા નંદ બાવાની વાટ રે, વ્રજમાં આજે વધામણા. નંદ બાવાએ કન્યા ગોત્યા છે ગોરા, નંદ બાવાએ કન્યા ગોત્યા છે ગોરા,
કાનો મારો સાવળો સુંદર રે, વ્રજમાં આજે વધામણા. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણો સનાતન ધર્મ, આપણું હિન્દુત્વ, આ બધા ગીત સંગીત ગાવાનું, બોલવાનું, વાતો કરવાની હજી આપણે ત્યાં જળવાઈ રહ્યું છે. પશ્ચિમી સંસ્કૃતિમાં તમે હોટેલમાં બધા પ્રોગ્રામ કરી નાખો, પણ ખબર પડે નહીં કે તમારા ઘરે આવો સરસ પ્રસંગ છે. આપણે હિન્દુ છીએ, સનાતની છીએ. આપણા સંસ્કાર અને આપણી પરંપરા કહે છે કે આ બધું માહોલ ના હોય તો આપણે મોટા થઈએ ત્યારે યાદ શું કરશું? એવો જ રાધા કૃષ્ણનો એક પ્રસંગ. કૃષ્ણના નંદ બાવાના મેલની અટારીએ એક મોર આવી અને એવું ટેહું ટેહું બોલીને કળા કરે. બધાનું ધ્યાન જાય, પણ મોર ઈચ્છતો હતો કે મને કૃષ્ણ જુએ, મને કૃષ્ણ પ્રેમ કરે, મને કૃષ્ણ એના હસ્તનો સ્પર્શ આપે. આખો દિવસ ટેહું ટેહું જુઓ, પણ કૃષ્ણ ક્યારેય એના સામું ન જુએ. વળી પાછા બીજે દિવસે આવે, કાના 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 કાના, સાંજ સુધી રાહ જુએ, પણ ઠાકોરજીની સામું ન જુએ. ત્રીજે દિવસે આવે, ગોવિંદ 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 ગોવિંદ, ઠાકોરજીની સામું ના જુએ. પાછા આવે, ગોપાલ 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 ગોપાલ. હવે એટલો બધો દુઃખી થઈ ગયો કે એકવાર સાંજે એણે નક્કી કર્યું કે હવે અન્ન પાણી છોડી દેવા છે. કૃષ્ણ જ્યાં સુધી મારાથી નજર ના મિલાવે, મને સ્પર્શ ન કરાવે, ત્યાં સુધી હું અન્ન જળ લઈશ નહીં. હવે ઠાકોરજીથી આ સહન ના થાય તો એણે એક પોપટને મોકલો એની પાસે. પોપટે કહ્યું, ભાઈ આટલો બધો વિવળ કેમ છે? તો કે કૃષ્ણ માટે તરસું છું, કૃષ્ણ માટે તડપું છું, કૃષ્ણ માટે થઈને ઝંખું છું, પણ કૃષ્ણ મારી સામું જોતા નથી, મને સ્પર્શ કરતા નથી. ત્યારે કાનમાં એણે કાંઈક કીધું. કોણે? પોપટે મોરને. બીજા દિવસે બરસાનાની અટારી ઉપર બેસી અને મોર બોલે, રાધે 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 રાધે. એ દિવસે પાણી ન પીધું. રાધાજીએ જોયું કે આણે કાલનું જલ પણ લીધું નથી. રાધાજી બહાર આવ્યા. મોરનિયા નહીં હે વાકે લીએ તું બોલે તો, ઢેલ નથી એટલે તું આટલું બધું બોલે છે. કેમ રાધે રાધે બોલે છે? તો કે લાગવગ લગાડવા આવ્યો છે. સમજ્યા બધા? કે આટલા વખતથી ઠાકોરજીનું નામ નંદ બાવાની ડેલીએ અટારીએ બેઠા બેઠા લેતો હતો, પણ કૃષ્ણએ મારું સામું ન જોયું. ત્યારે મને પોપટે કહ્યું. પોપટ એટલે કોણ? સુખદેવજી. સુખદેવજીએ આખા ભાગવતમાં ક્યાંય રાધાજીનું નામ લીધું નથી અને લખ્યું નથી. જે ભાગવતને સમજતા નથી, જે ભાગવતને જાણતા નથી, જેને ભાગવતનો મર્મ નથી ખબર, મારા વાલા, એ આવું કહે કે રાધાજી છે જ નહીં.
પણ આનું મુખ્ય કારણ એ છે કે સુખદેવજીને એ પોપટ હતા અને રાધાજીના હતા. એને એના ગુરુ હતા, એટલી આસક્તિ હતી રાધાજીમાં કે રાધે રાધે રાધે, અને બોલતા બોલતા સમાધિ લાગી જતી હતી. જો સમાધિ લાગી જાય તો ભાગવતજી વાંચે કેવી રીતે? વાંચે નહીં તો પરીક્ષિતનો ઉદ્ધાર કેવી રીતે થાય? ઉદ્ધાર ના થાય તો એને મોક્ષ કેવી રીતે મળે? એના 7 દિવસ નકામા જાય. એટલા બધા ઋષિઓ, મુનિઓ, શ્રેષ્ઠીઓ, બ્રાહ્મણો, પંડિતો બધા સાંભળવા આવ્યા હતા. ત્યારે સુખદેવજીએ નક્કી કર્યું, રાધે નામ હું બોલીશ પણ નહીં, અને ભાગવતમાં પણ ક્યાંય વ્યાસજીએ રાધાજીનું નામ લખ્યું નથી.